વર્ષે મેં ટમેટા વાવેલામાં એક ક્યારી લગભગ 2000 છોડ ટમેટાના રોપેલા. તો ટમેટામાં દેશી ટમેટા આપણે ગામડામાં નીચે જમીન પર પાથરીને જ કરે છે મોટે ભાગે. મેં બી એવી રીતના 10-12 વર્ષ સુધી કરી, પણ હવે નીચે જમીન પર એમને હોય એમાં બધો ઢંકાઈ જાય એટલે ઊંડામાં બધું ઉગીને એમને એમ જ દબાઈ જાય, કચરોનો બિયાણ પડે અને જે ફળ મળવા જેવું ઉત્પાદન એટલું થાય પણ છોડ પર, પણ આપણને એટલું ઉત્પાદન હાથમાં નહીં આવે, કારણ કે આપણે આમ છૂટું પાણી મૂકીએ એટલે અડધા ભાગના ફળ સડી જાય એમાં, એટલે અડધો જ આપણને હાથમાં આવે. એટલે મેં આ ત્રીજે વર્ષે આવી રીતના એક કેરી ટમેટા રોપેલા. એમાં 7-8 લાઈન આ ફૂટા રોપીને તાર બાંધીને બનાવ્યું. મેં ખાતરી મારા અનુભવ માટે મેં એ કર્યું એવી રીતના. તો એના પરથી મને ખ્યાલ આવ્યો કે ખરેખર આ ખેતી આવી રીતના કરવી જોઈએ. એટલે જે મેં બાંધેલી લાઈન એના પર એક બી ફળ છોડેલું નહીં હતું કે સૂર્યપ્રકાશથી ઢગાયેલું નહીં હતું, અને જે બાકીના રહેવા દેલા એમાં 50% અડધા ભાગના ફળ સડી ગયા હતા. એટલે હવે એના ત્રીજા પછી 2 વર્ષથી આવી રીતના હું ખેતી કરું છું. ખરેખર મારા ખેડૂત મિત્રો, આપણે ખેતી કરવી હોય આ મોંઘવારીના જમાનામાં એમને એમ આપણે સાદી ખેતી કે એવી કરીએ તો આ ખાતરના વધતા જતા ભાવ, મજૂરના વધતા જતા દર કે આ ઓછું પાણીએ એમાં આપણને વળતર મળી નહીં રહી. એના માટે સુધારીને કરો તો વધારે સારું થાય. એક વર્ષે ગુવારની ખેતી મેં વાવીને, હવે ગુવાર એટલો ઝીણો દાણો આવે એ એક દાણો કોઈ હાથથી નાખીને કરે નહીં ખેતીએ. મેં 1 કિલોને 900 ગ્રામ એટલે 2 કિલોમાં 100 ગ્રામ 2 કિલો બિયારણ લીધો હતો ગુવારનો. આખી ક્યારીમાં ઉભાર બનાવીને પછી એમાં હળથી ચાંચ કરીને પછી એક દાણો નાખીને એ ગુવારની ખેતી કરેલી. એક દાણો નાખવાનો એટલે છેલ્લી વાત નહીં કહેવાય, ગુવારનો દાણો એટલો ઝીણો આવે હાથમાંથી છૂટી જાય. તો ટોટલ 12 ઉભારે ક્યારીમાં હતા, એમાં અડધા 6 તોડીએ તો 1.5 ક્વિન્ટલ ગુવાર નીકળે. વૈજ્ઞાનિક પદ્ધતિ આને કહેવાય. આમાં આપણે ફૂંકી દઈએ તો એમાંથી આટલું ઉત્પાદન નહીં મળે. આખી ક્યારીમાં 2.5 થી 3 ક્વિન્ટલ ગુવારનું ઉત્પાદન આવતું હતું. પણ તે વખતે 5-7 વર્ષની આગળની વાત છે એટલે ભાવ નહીં હતા. તે વખતે ભાવ ઊંચામાં ઊંચો તો 20 રૂપિયા કિલો, 5 રૂપિયા 250 એટલે બહુ કહેવાય આપણા માટે. હવે તો 5 રૂપિયા ગયા, 10 રૂપિયા ગયા, હવે તો 10 ના 250 કે 20 ના 250 શાકભાજી થઈ ગઈ. એટલે ખરેખર મિત્રો ખેતી કરવી હોય તો આમ સુધારીને કરીએ તો એમાં આપણને સારું વળતર મળે, જે ગુજરાત કહે છે.